હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઉરુપલી દવે. મિત્રો, આપણે બધાને ખબર છે કે આપણે નાના હતા, દાદાના ઘરે જતા હતા, બા દાદાના ઘરે જતા હતા વેકેશનમાં, ત્યારે લાડવા, લાપસી, થૂલી કે પછી આપણે ઓરમું વગેરે ખાતા હતા, વગેરેનો ટેસ્ટ સ્વાદ લેતા હતા અને આપણે બહુ જ મજા આવતી હતી. પછી સમય જેમ જેમ આપણે હવે કેવું થઈ ગયું છે કે હવે આપણે એ વસ્તુ બધી ભૂલી ગયા છે. આપણા લોકોના માટે સ્વીટ મતલબ શું? તો કે સ્વીટ મતલબ છે એ કેક, પેસ્ટ્રી વગેરે વગેરે. આપણે હવે સ્વીટ બાળકને કે તને શું ભાવે છે, તો એમ કહેશે કે મને તો કેક બહુ ભાવે છે, મને તો પેસ્ટ્રી બહુ ભાવે છે, મને તો ક્રીમ સલાડ બહુ ભાવે છે, એ એમ કહેશે. તમે એમ કહેશો ને કે ચલો તને તું થોડું લાડુ ખાઈ લે, તો એમ કહેશે ના મને લાડુ ન ભાવે. આજે કોઈને લાડવા નથી ભાવતા. બધાને લાડુ છે, લાપસી છે કે થૂલી છે કે ઓરમું છે, એ કોઈ નથી ભાવતું. કારણ કે સમય આખો ચેન્જ થઈ ગયો. લોકોની જે ફૂડ હેબિટ ચેન્જ થઈ એ રીતે એ જ પ્રમાણે લોકો છે એ જુદા જુદા રોગના શિકાર બનતા ગયા. કારણ કે મેંદો અને ઘઉંનો લોટ છે, આ તમે રેગ્યુલર ખાઓ તો એ તમને અમુક સમય પછી પચતું નથી. હંમેશા આપણું બોડી છે એ આખું અનાજ છે એ જલ્દી પચાવી શકે છે, ઝીણું અનાજ છે એ જલ્દી પચતું નથી. આ માટે શું કરવું જોઈએ? તો આ માટે આપણે શું ખાવું જોઈએ? તો હાલમાં જ તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મિલેટ્સનો ખૂબ પ્રચાર કર્યો. મિલેટ્સ એટલે શું? મિલેટ્સ એટલે આખું ધાન, જેમ કે બાજરી, કોદરી, મકાઈ, રાગી, આ બધી છે બધા જે અનાજ છે એ આખું અનાજ ખાવાના ફાયદા એ છે કે એક તો એક સ્વાદમાં ખૂબ સરસ હોય છે અને એ ફૂલ પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર હોય છે. કહેવાય છે કે રાગી છે, ખાસ પર્ટિક્યુલર રાગી છે, એમાં કેલ્શિયમ ખૂબ હોય છે. જેને વાળની સમસ્યા હોય, જેને વાળ ખરવાની સમસ્યા હોય, જેને દાંત જન્મથી થોડાક નબળા દાંત હોય, તો આ અને જેને અનેક સમસ્યા, કેલ્શિયમને લગતી સમસ્યા હોય, બોન છે, હાડકાં છે મજબૂત, હાડકાની મજબૂતી ઓછી હોય, ઓસ્ટિયોપોરોસિસ જ્યાં દર્દી હોય, એ લોકોને એમ કહેવાય છે કે રાગી નિયમિત ખાય ને તો એ લોકોને કેલ્શિયમ છે એની અપૂર્ણતા ન રહે. માટે કેલ્શિયમ માટે પણ રાગી ખાવી જોઈએ. આજકાલ મોટી સમસ્યા છે. કોઈ પણ છોકરો જો યંગ જો કે પછી અમુક બાળક નાનું છોકરો જો, બધાને વાળ ખરવાની સમસ્યા, વાળ સફેદ થવાની સમસ્યા વધારે છે. ઘણા તો એવું છે કે નાની ઉંમરમાં વાળ ખરી જાય છે. આ બધી સમસ્યા કોને કારણે છે? તો આ બધી સમસ્યા છે આપણા શરીરમાં કેલ્શિયમનો અભાવ. આપણે એ જે સમસ્યા છે એ કહે છે કે કેલ્શિયમનો અભાવ છે. તો આ કેલ્શિયમનો અભાવ છે એ શેના દ્વારા થાય? એની પૂર્ણતા કેવી રીતે લાવી શકાય? તો એની પૂર્ણતા છે એ કોઈ દવા, કેલ્શિયમની દવા છે કે વગેરે કોઈ આપણે ન થાય. આપણે નિયમિત ખોરાકમાં આપણે એવી વસ્તુ લેવી જોઈએ કે જે વસ્તુ લેવાથી આપણે શરીરમાં કેલ્શિયમની ઉણપ ઘટી જાય અને વાળની સમસ્યા છે અને ટીથની સમસ્યા છે એમાં સમાધાન થાય. પર્ટિક્યુલર જે હાડકાં નબળા થવાની સમસ્યા છે એ પણ ઓછી થાય. તો મિત્રો, મારું માનવું છે કે આપણે નિયમિત આખું ધાન ખાવું જોઈએ. આખું ધાન ખાવાથી આપણું શરીર છે એ હેલ્ધી રહેશે, તંદુરસ્ત રહેશે અને આપણને આ બધા પ્રકારના સમસ્યાઓ નડશે નહીં. જેવી કે પ્રોટીનની સમસ્યા છે, કેલ્શિયમની સમસ્યા છે, વિટામિનની સમસ્યા છે, આ વગેરે સમસ્યાઓથી આપણે સમાધાન મળશે. હું રૂપલી દવે આપ સૌની રજા લઉં છું. નમસ્કાર.